તો જય ગુરુ ગાઈસ, આજે આપણે બનાવવાના છે દેશી ઘરના વાલોળનું શાક। તો સૌ પહેલાં આપણે એક કઢાઈ લઈ તેમાં તેલ નાખી તેલ ગરમ થવા દઈ તેમાં જીરું નાખશું। પછી એક મસાલો તૈયાર કરવાનો છે। એ મસાલાની અંદર આપણે નાખવાનું છે ધાણા જીરું મરી લસણ અને લીલા મરચાં। પછી 1 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર। પછી એ મસાલાને ડાયરેક્ટ આપણે તેલમાં નાખી થોડીવાર રંધાવા દેવાનું છે। પછી બાફેલા જે વાલોળ હોય એ એની અંદર મિક્સ કરી દેવાના। પછી આમ થોડીવાર મિક્સ કરતા રહો, પછી હલાવો અને થોડીવાર ઢાંકણ બંધ કરી તેને 10-15 મિનિટ ચડવા દો। પછી જો ગાઈસ, આપણે સિમ્પલ ઘરના વાલોળનું શાક તૈયાર છે। એક દેખાવમાં કેટલું સરસ અને શિયાળામાં ગરમ ગરમ વાલોળનું શાક ખાવા મળી જાય એટલે વાહ, મજા પડી જાય।